સકારાત્મકતાથી જ હંમેશા આગળ વધારાતું હોય છે। ત્યારે સૌને મારી વિનંતી છે કે અમે ક્યારેય અમારી ફરજના ભાગરૂપે અમે કામ કરવાના છીએ, ઉપકારના ભાગરૂપે ક્યારેય અમારા મનમાં વિચાર પણ ના આપે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોને રાહત પેકેજ સ્વરૂપે 947 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે। ખેડૂતોને પાક નુકસાનીથી લઈને અન્ય કોઈ પણ જે સમસ્યા છે, તેમને વરસાદી નુકસાની છે, આ બધા માટે 947 કરોડની જાહેરાત કરવામાં આવી છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જ્યારે પોતાનો ચાર્જ સંભાળ્યો ત્યારે પણ તેમણે વાત કરી હતી કે ખેડૂતોના કોઈ પણ પ્રશ્ન હશે કે કોઈ સમસ્યા હશે તેને સકારાત્મક માહોલમાં તેને જો યોગ્ય પ્રશ્ન હશે, યોગ્ય સમસ્યા હશે તો તેનું નિવારણ કરવા માટે સરકાર પૂરો પ્રયાસ કરશે। ત્યારે કૃષિ મંત્રી બનતા જ જીતુ વાઘાણી એ ખેડૂતોને લઈને સકારાત્મક માહોલમાં પણ જોવા મળ્યા છે। અને આ ઉપરાંત વાવ, થરાદ અને પાટણ વિસ્તારમાં જે પૂરની હોનારત સર્જાઈ હતી, મોટા પાયે ખેડૂતોને પાયમાલી થઈ હતી, ખેડૂતોને મોટા પાયે નુકસાની થઈ હતી અને તેના જ કારણે વિધાનસભાનું સત્ર જ્યારે ચાલતું હતું ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ સત્રની વચ્ચે તેઓ બનાસકાંઠાની મુલાકાત લીધી હતી અને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને ત્યાં ખેડૂતોની વહારે તેઓ આવ્યા હતા અને તાત્કાલિક તેમણે પણ જાહેરાત કરી હતી કે સરકાર પૂરેપૂરી મદદ કરશે। આ પંથકમાં જે પૂર આવ્યું છે, જે દુઃખની ઘડી છે, તેમાં સરકાર તેમની સાથે ઊભી રહેશે અને ત્યારબાદ હવે 2500 કરોડનું એક પ્રોજેક્ટ પણ મંજૂર કરવામાં આવ્યો છે। આ વિસ્તાર જે સરહદી વિસ્તાર છે, જ્યાં પૂરની સમસ્યા વધુ આવે છે, બનાસકાંઠા, પાટણથી લઈને આ તમામ વિસ્તારોમાં એ 2500 કરોડનો પ્રોજેક્ટ એ મંજૂર કરવામાં આવ્યો છે। આગામી સમયમાં જ્યારે આવું કોઈ પૂરની સમસ્યા થાય ત્યારે ખેડૂતોને વધારે નુકસાની ન થાય અને આ સમસ્યામાંથી બચી શકાય તે માટે 2500 કરોડનું પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે। આવી જાહેરાત ખુદ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરી છે। જાહેરાત તો સરકાર ખૂબ કરતી હોય છે, પરંતુ તેની અમલવારી કહેતા કે તેવું કામ ક્યારે ખેડૂતો સુધી સહાય પહોંચે છે તે અગત્યની વાત છે। ત્યારે સરકારે ખૂબ સકારાત્મક માહોલમાં આ જાહેરાત કરી છે અને ખેડૂતોને લઈને કૃષિ મંત્રી જે નવા બન્યા છે જીતુ વાઘાણીએ સકારાત્મક માહોલમાં તો જોવા મળે છે, પરંતુ આગામી સમયમાં કેટલી એ ખેડૂતોને સહાય કેટલી મળે છે અને ખેડૂતો કેટલા આગળ આવે છે, સમૃદ્ધ બને છે તે જોવાનું રહ્યું। ખેડૂતો વિશે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ શું કહ્યું તે સાંભળીએ। કુદરત લૂંટી લેતી હોય છે ત્યારે ક્યારેય કોઈ વ્યક્તિ કે સરકાર એને ક્યારેય આપી ન શકે। એ કુદરતની થપાટો આપણે કોરોનામાં પણ જોઈ છે, વાવાઝોડા પણ જોઈ છે, બહુ મોટી થપાટો હોય છે, પણ માનવી બનીને સરકાર તરીકે અન્ય સમાજસેવી સંસ્થાઓ પણ, અન્ય લોકો પણ એમને ખૂબ હૃદયના ભાવથી મદદ કરતા હોઈએ છીએ અને એ બેઠો થાય હંમેશા આપણા પરિવારમાં પણ હોય છે કે બેઠો કરવા માટે આજુબાજુમાં જતા હોય છે। બેઠા થવાના ભાગરૂપે મુખ્યમંત્રીએ કહ્યું છે કે આપણે એને મદદના ભાવથી કરીએ છીએ, પણ એ બધું જ કર્યા પછી શું મને આનંદ છે કે મુખ્યમંત્રીએ, અમારા શંકરભાઈ ચૌધરી માનનીય અધ્યક્ષશ્રીએ પણ, હું અવારનવાર એમની સાથે મિટિંગો કરી, આ પહેલાના મંત્રીશ્રીએ પણ આ બધી વ્યવસ્થાઓ કરી હતી, પણ 24 કલાકમાં સર્કલ પૂરું થાય કે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, કારણ કે ઠરાવો કરવા, ચીફ સેક્રેટરી, નાણાં સેક્રેટરી, કૃષિ સેક્રેટરી, મુખ્યમંત્રી શ્રી, આ બધાની સાઈનો સાથે આ એક મદદ કરવા માટેનું, કારણ કે ક્યાંય વાત થાય ત્યારે એમ થાય ખેડૂતો માટે ક્યારેય ઉપકાર અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી નથી। ફરજના ભાગરૂપે એમના જીવનનો ઉદય થાય એવી પ્રાર્થના કરીને એને સધિયારો આપવાનો પ્રયાસ એ અમે કાયમ કરવાના છીએ। એટલે મારી વિનંતી છે આપના માધ્યમથી તમામ ગામડામાં રહેતા ખેડૂતો, ખેતમજૂરો, જોડાયેલા લોકો, સરકાર એ હંમેશા હૃદયના ભાવ સાથે તમારી સાથે ઊભી છે। સકારાત્મક વાતાવરણમાં આપણે સૌ આપણા રાજ્યને, કૃષિને, ઉત્પાદનને અને સૌના જીવનને કેવી રીતે આગળ લઈ જઈએ એના માટે આગળ વધીએ। સકારાત્મકતાથી જ હંમેશા આગળ વધારાતું હોય છે। ત્યારે સૌને મારી વિનંતી છે કે અમે ક્યારેય અમારી ફરજના ભાગરૂપે અમે કામ કરવાના છીએ, ઉપકારના ભાગરૂપે ક્યારેય અમારા મનમાં વિચાર પણ ના આપે એવી માના ચરણોમાં હું પ્રાર્થના કરું છું। અને એ કાયમી નિરાકરણ માટે મુખ્યમંત્રીશ્રીએ અમને સૂચના આપી, અમે બેઠા। માનનીય શંકરભાઈ ચૌધરી એ રાજ્યના આપણા વિધાનસભાના અધ્યક્ષ છે, વાવ થરાદના પ્રતિનિધિ પણ છે, આપણે જાણીએ છીએ કે થરાદના પ્રતિનિધિ છે, એમણે પણ ખૂબ અમને માર્ગદર્શન આપ્યું, મુખ્યમંત્રીનું માર્ગદર્શન મળ્યું અને 2500 કરોડ રૂપિયા પાણી દર 4 વર્ષે ભરાય છે, તો એ ન ભરાય, ખૂબ વરસાદ આવે ત્યારે તારાજી થતી હોય છે જનરલી, અને આપણે જાણીએ છીએ ગ્લોબલ વોર્મિંગના કારણે વર્ષોથી આ બધી સમસ્યાઓ આવી રહી છે। એમાં વ્યક્તિ નથી, ગ્લોબલ વોર્મિંગ કુદરત જે રીતે વ્યવસ્થાઓ જે બની છે ગ્લોબલ વોર્મિંગની, એના કારણે નાની મોટી મુશ્કેલીઓ પડે છે, પણ એની સામે બાદ ભીડવાનું કામ એ સરકારે હાથ ધર્યું છે। કુદરતને પ્રાર્થના કરીએ કે આવું ક્યારેય થવા ન દે, કારણ કે માનવ
કે તારી પાસે કાંઈ નથી, અમે તારી પાસે કાંઈ નથી, કુદરત માન છે, ઈશ્વર માન છે, ત્યારે એ રૂઠે નહીં અને બધાનું સરસ ચાલે એવા આપણે પ્રાર્થના કરીને અમે 2500 કરોડ રૂપિયાની જોગવાઈ પહેલી વખત ગુજરાત રાજ્યમાં થઈ છે. રવિ પાકનું નુકસાન જ્યાં પાણી ભરાયું છે 1 નવેમ્બર સુધી, એ પણ પહેલી વખત આપી રહ્યા છે. મેં કહ્યું એમ આ માત્ર મદદ છે, માત્ર સહાય છે, બેઠો કરવા માટેની સંવેદના છે. એ પહેલી વખત કર્યું છે. 2500 કરોડથી પણ વધારે રકમ થશે તો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સંવેદનાથી કહ્યું છે કે જીતુભાઈ મૂંઝાતા નહીં, 5000 કરોડથી પણ વધારે આપશું તો પણ સરકાર એ તમારા વિભાગને આપશે અને કાયમી નિરાકરણ, પાણી વરસાદ ખૂબ આવે તો પણ પાણી ન ભરાય, ટોપોગ્રાફી કુદરતી રીતે આપણો વિસ્તાર એવો છે એ પ્રમાણેની એનો સર્વે કરાવીને એ પાણી ભૂગર્ભ જમીનમાં ઉતરે, અમારા ખાસ શંકરભાઈ કીધું છે, અથવા તો કોઈ તળાવ બને અથવા પછી એનો નિકાલ દરિયા બાજુ થાય, પણ પહેલા એને બચાવવાનો પણ પ્રયાસ કરીશું, સંગ્રહનો પ્રયાસ કરીશું અને ભગવાનને માતાજી પાસે આવ્યું છે તો પ્રાર્થના કરું કે ભવિષ્યમાં ઉત્તર ગુજરાત, વાવ, થરાદ, પાટણ એને ક્યારેય આવી તારાજી સહન ન કરવી પડે એવી અમને બળ અને શક્તિ આપે.